બ્લોગનું ટોપિક શું છે ખબર છે કે અમે ભાગીને કેમ લગ્ન કર્યા એનું આખું ટોપિક છે. અમે ભાઈ આ પ્રેમ છે. દેખો મિત્રો, મેદીમાં મારું નામ લસ્યું તમારા ભાભીએ. મને બધું મગજમાં યાદ ના રહે. એવું છે? ઓકે કો બ્લોગ શૂટ કરતા કરતા તો વરસાદ ચાલુ થઈ ગયો, મોસમ વગરનો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 11 અને હવે તમારા ભાઈએ ચાલુ કરી નાખ્યું છે બ્લોગ. અમારા ઘેર આવી છે, દેખો બચ્ચા પાર્ટી આવી છે અને તમારા ભાભી દેખો નાના છોકરા ભેગું ચી ગેમો રમે છે. ચોર પોલીસ સિપાહી વાળી ગેમો રમે છે અને એની રીલ શું રમે છે. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, લાઈક કોમેન્ટ કરજો. હા, આ દેખો અમારું બીજું એક મેમ્બર આવી ગયું ને મેમ્બર. તો હવે ચોર પોલીસ રમશો. તું કોણ, ચોર એક પોલીસ છે? હા પોલીસ છે. હા તું કયું હે? હા એવું ના કહેવાનું, બધા ભેગું રમવાનું. સિપાહી હે? તું રાજા હે? તો બધા ભેગા થઈને ગેમ રમી હે. અને આમાં હજુ મેં નાહ્યો નહીં, નાહી. સવિતાબેનને પૂછો, સવિતાબેન પોલીસને પૂછો શું કે, એ તો ગુસ્સે જ થઈ જાય. સવિતાબેન, તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ નાહી લીધું છે અને કમ્પ્લીટ થઈ ગયા છે અને તમારા ભાભી બનાવે છે. એક મિનિટ હો, લાઇટ ચાલુ કરી દો. તમારા ભાભી બનાવે છે રોટલી અને હોય સિરિયલ તો ચાલુ જ હોય છે. અને સવિતાબેને બનાવ્યું હોય શાક શું સંભાળીએ બનાવ્યા ને. સવિતાબેને બંગાયા છો. સવિતાબેને મમ થાય લોચા. સવિતાબેને બનાવ્યા છે રીંગણના સંભારિયા. અને મિત્રો કોના ઘેર બને છે ને કોને ભાવે છે કો. ઉંદેડો બનાવે એવું નહીં લાગતું? તને ભાવી? હા નહીં ભાવતી તને તો પીઝા ભાવી ને? હા એવું બધું ભાવે ને. મને બહારનું વધારે ભાવે, ઘરનું નહીં ભાવતું. મિત્રો તમારું શું કહેવાનું થાય કમેન્ટ કરજો, બરોબર? તો ચલો રોટલી બનાવે, ગરમ રોટલી સંભાળીએ ખાઈ લઈએ. પર્સનલી મને વધારે પસંદ આવે છે એટલા માટે. સવિતાબેન બાપુ શેકણીવાળા, તમને સંભાળીએ ભાવે છે? હા દાડામાં તું શેકણી કેટલી વાર તોણે એમ કે પબ્લિક ને કે કેટલી વખત દાડેક ડાબડી જુઓ. હા એક ડાબડી પટી જાય. મારી મમ્મી દિવસના અંદર એક ડાબડી શેકણી પટાઈ દે. બોલો, આખી પટી જતી છે. આમ સિરિયસલી કેટલી તોણે એક ડબ્બી પટી જાય? હા દિવસમાં કેટલી વાર હૈદરામ આ ચપટી ભરતી છે? 10 વખત. હા બરો. આમ નશો આવે તો નોણાથી એમ થાય શું કે છે ખાલી? હા નશો આવે, મૂડ આવે? ભાઈ આ એક જાતનું વ્યસન જ છે શેકણી. એ અમુક નાકથી ગઈને અમુક દાઢના અંદર રાખે. અમારા માસી એને દાઢના અંદર રાખે. બે ઉને શેકણી તોણી. દેખો આજનું મોસમ મેં હાલ અભી બહાર આવ્યો ને ખાલી થોડો તડકો લાગ્યો, બાકી એકદમ મસ્ત વાદળછાયું વાતાવરણ, એકદમ ઠંડુ. તો દેખો તડકો હે. આજના જવરાય તો મસ્ત ચોક ઓટો મારવા જવું હોય પોરો અમે તમને બતાવશું જ્યાં પણ જ્યાંશું ત્યાં આગળ. ઓકે તો પહેલાં શું કહેવાય બનાવે ખાવાનું, તો પહેલાં ખાઈ લઈએ. મિત્રો મસ્ત રીતે જમી લીધું ને હવે તમારો ભાઈ જાય છે દાઢી કરાવવા માટે. થોડી દાઢી વધીએ, નોર્મલ જો વધેલો હોઠ આગળ આવે કે એટલા માટે. તો મસ્ત દાઢી કરાવવા જો. દાઢી કરીને આવીને તમને હું મળું. ઓકે મેડમ, હું જાઉં છું સેવિંગ કરાવવા. શું કે શું કર્યું? 12 વાગ્યા સુધી કર્યો. ખેલ કર્યો મેં. અલા કોમ કરતો તો ખેલ નતો કરતો. હમણાં મોડો હમણાં નાવાનું થાય ને સવિતાબુન બગડી ડાયરેક્ટ એમ પાસે જઈને કેમેરો લઈ ગયો ને બરાબરનું બોલવાનું ચાલુ કરી નાખ્યું. એટલે એમાં મ્યુટ કરવું પડે, કટ કરવો પડે રહ્યો ભાગ. તો ચલો મિત્રો ફટાફટ જઈએ દાઢી કરાવવા માટે. દાઢી તેઓ બતાવો દાઢી કરાવતા તમને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને દાઢી કરાવવા જ્યાં. તમે દાઢી તો પેલા ભાઈએ કરિયાલના ગાયો ઘા મશીન મારી દીધું, ખાલી કે શેપ પાડી દઉં નોને નહીં કરિયાલું. ખાલી જેટલા ખબર હે 40 સેકન્ડના અંદરમાં એ ખાલી દાઢી કરી નાખી. ઉતવાળામાં એક જણા હેર કટિંગ ચાલુ હતા ને તો ગાયો ઘા મારી કરી દીધી વચ્ચે. અને ઘેર આવ્યા તો મેડમ દેખો પિક્ચર દેખી ઊંઝે ખાલી હોય ને દેખો હોય ને જલસાઈ કે જજો ખાલી સિંગ જણા ગાતા. એ મેદી ચમ લગાવીએ? હા ઓય મેદી ચમ લગાવી? હા આજે લસ્યું ભાઈ આ પ્રેમ છે. દેખો મિત્રો મેદીમાં મારું નામ લસ્યું હોય તમારા ભાભીએ. બીજે ચો લસ્યું હોય ઓમ તો જો. હા મને ખુશી થઈ. તારું નામ હે મારા હોય લસેલું હોય શેના? હા નામ લખવાના પૈસા આલો તો જે મેદી દોરી કારણ
કાલ પેલી ફોન મંગાવ્યો તો એટલું નથી એવું છે તો મિત્રો જવરાય ને તો અમારે બાલારો મોટો મારવો અરે યાર વાયરાના કારણે એટલું જોરથી આર્યું વખાય ને દરવાજો આર્યું આડું મીચ્યું ને તો બી વખાઈ ગયો બોલો વખાઈ ગયું આડું મીક્યું તો ભાઈ તો ચલો મિત્રો થોડી ઘડી આરામ કરું 3 થી 3:30 વાગે એટલે ભાઈ આપણે બાલારોમ જશું ટ્રાય કરશું બરાબર જવરાય તો ઓકે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા બાલારોમ અને બાલારોમ આવ્યા હવે દેખો ડાયરેક્ટ ચાલુ થઈ ગયો વરસાદ બાલારોમ આવ્યા તો મસ્ત શાંતિથી બેહવા માટે અને એક મસ્ત વ્લોગ બી શૂટ કરી દીધો હે ખબર હે વરસાદ આવી ગયો વ્લોગ મિત્રો કાલનો આવવાનો હે કાલ કાં તો પરમ દિવસે આવશે વ્લોગનું ટોપિક શું છે ખબર હે કે અમે ભાગીને કેમ લગ્ન કર્યા એનું આખું ટોપિક છે અમે આખું ડિટેલમાં તમને કીધું કે અમે ભાગીને કેમ લગ્ન કર્યા બધું કીધું હે અને દેખો વ્લોગ શૂટ કરતા કરતા તો વરસાદ ચાલુ થઈ ગયો મોસમ વગરનો બિનમોસમી વરસાદ દેખો બાલારામ અંદર જવું હે હા નહીં જવું અમે ધાર માતા ગયા હતા ધાર માતાથી ફટાફટ નીકળી ગયા અમે જ્યાં તાણે તડકો હતો ને અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો હા અમે ઇમેજિન જ કરી તો કીધું મસ્ત થોડું સોયલો થાય તો મજા આવે અને વરસાદ આવી ગયો વરસાદ આવી ગયો ને તો દેખો વરસાદ આવે મસ્ત જો એવું તો આપણે અંદર ઓટો મારીએ તો મારા જાવું ઓટો મારવા તો દેખીએ જો અંદર ઓટો મારવા જઈએ તો જઈશું નકર ડાયરેક્ટ ઘરે મળશું બરાબર ઓકે ઘેર જવાનું તો નીચે તો જવાનું થઈ ગયું કેન્સલ અને હવે થોડા છોટા ઓછા થયા અને થોડો દેખો સૂર્ય બહાર નીકળે તો તડકા જેવું લાગે છે તો હવે આપણે ડાયરેક્ટ નીકળીએ પાલનપુર સોરી ઘરે નીકળીએ પાલનપુર તો રહીએ છીએ પાલનપુરમાં તો નીકળીએ વરસાદ ધેમો નહીં છે વરસાદ તો આવે જ છે વરસાદ આવે પણ તડકો નીકળ્યો એટલે એવું લાગે એમ કે વરસાદ ઓછો તેવું લાગે છે બરોબર તો જઈએ ને તમારા ભાભીને ખાવું હોય મંચુરિયન પણ હાલ તો મંચુરિયન ચાલુ એવું લાગતું એટલે મૂળ મંચુરિયન નૂડલ્સ બધું એક જ કે હાડો એરિયો અલગ અલગ ખાવું હોય એને તો જતા આવીએ બજારમાં જો ચાલુ છે તો તમને બતાવીએ ને કે ભાઈ ડાયરેક્ટ ઘરે જ મળશું તો હવે પલળતા જઈએ આ તો નહીં પલળે આટલા વરસાદમાં પણ મારે આ બધું સળ પલળી જાય દેખો હાલ આવા કલરનું હોય ને લગભગ ઊભો રહે ને તો કલર બદલાઈ જાય આ લગભગ વાદળાનો જ છે વરસાદ પેલા આગળ તો નહીં જો એ ખાલી આ જે વાદળું રહ્યું ને એ વાદળાનો જ વરસાદ એના પહેલા જો આગળનો બધું કોરું દેખાય એટલે જો ખાલી આટલો વરસાદ આવે જોઈ લો આટલો વરસાદ આવે છે તો ચલો જઈએ તો ખરા પલળ્યા કહો હતો નહીં આટલા લગન પેલા ઘણા વાર પલળ્યા હતા હવે થોડા ઓકે એક વાર છેલ્લો જબ્બર પલળ્યા ખબર ઇકબાલ કરતી ઓટા અમે વ્લોગ નતા બનાવતા પછી શું કરતા ખબર ખાલી બોલતા ખાલી યાદ રાખવા માટે ખાલી બોલતા અમે મેમરીઝ માટે ખાલી એજરા બોલતા કે મિત્રો અમે આયા હા અમે પલળી ગયા ને આવું બધું ખાલી મેમરીઝ માટે બોલતા ચંગે અમે પબ્લિકને ના બતાવી ગયા તારે તો ચલો અહીંથી નીકળીએ હવે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને ટાઈમ થઈ ગયો છે 6:30 થયા છે 6:30 આજુબાજુ અંદાજે થઈ ગયો છે સવિતાબેન ઘરના અંદર લાઇટ બંધ છે એટલે લાઇટ જ નહીં બંધ નહીં લાઇટ જ નહીં જતો રહ્યું લાઇટ હા શું કે જા લીધા હવે હું ઘરમાં જતો રહ્યો જા લઈને આવી રહી હવે જા એટલી તકલીફ લે શરીરને તકલીફ જ હા સવિતાબેન માટે ખમણ લાવી તું એક તો એક લગીર ભરી ઉપાડવા માટે બોલાવે છે ઓના માટે દેખો આ નાની છોકરી બિસ્કિટ લાયા ક્રીમવાળા બિસ્કિટ જેવું નાનો છોકરો ખાય ને ક્રીમવાળા બિસ્કિટ એરા લાયા છે સવિતાબેન તો ઊંઘાઈ ગયા છે ઘરમાં લાઈટ નહીં એટલે ઊંઘ્યો હા વરસાદ આવ્યો તો હા એટલો બધો આવ્યો તો માપનો એવું છે મેં તો કીધું તેઓ બાળારોમાં જ આવ્યો છે તેઓ તો વરસાદ હતો પણ મિત્રો ઘરે વરસાદ હતો અને ઘરે એટલે માપનો ખાલી છોટા જેટલો વરસાદ હતો વધારે નતો ખાલી આટલું કેવું ઓગણું પલાડે એટલો વરસાદ હતો ઓય હતો વરસાદ તો ના રસ્તામાં નતો રસ્તામાં કોરું હતું ખબર હે રસ્તામાં ખેમોણા સાઈડ તો કોરું હતું બધું ચલો સવિતાબેન માટે ખમણ લાવી દીધું છે અને હમણાં લાઇટ આવે એટલે હું તમને મળું એમ કીધું કે લાઇટ આવે એટલે હું આવું એમ કરીને ખાલી રહોડામાં એન્ટ્રી મારીને તરત જ લાઇટ આવી ગયું બરાબર ને અમે નસીબવાળા છીએ ને સવિતાબેન એવું હોય જેટલી વારમાં ભાઈ કે જેટલી વાર જ્યું તો જાતું ના પાછું જોઈએ હવે ના જાય બકા એ તો ખબર ને કે ભરતભાઈ એન્ટ્રી મારી દીધી ને ઘરમાં લાઈટ ના જાય અલા ફફડે મારાથી ખબર હે ભરતભાઈનો બાપ હોય તો બીવાય આપણાથી લાઈટ વાર ફફડે લે મારાથી તું જેવી ફફડે બગડી હોય તો તું તો બરાબર પેલું ચેટલું ફફડે મારાથી માણસ પેલું માણસ ચેટલું ફફડે આમ ખાલી આકોટ એમ બીવાય કે ને બીવાતો હા લાઈટ વાળા કોઈ લાઈટ વાળા ઉપર કોઈનો દાબ નથી લાઈટ તો બગડે તો બાપડો બધે કરે ચાલુ કરે એવું એ વાત છે ચોમાસું એના કારણે ઓકે તો ચલો સવિતાબેનને ખમણ કાઢી આલું એ ખાય
થોડું હું એ ખાઉં. મિત્રો વાગી ગયા રાતના 8:30 અને જમવાનું થઈ ગયું કમ્પ્લેટ. ને આજે જમવાના અંદર દેખો છે રોટલી છે વઘારેલી. કારણ કે બપોરે રોટલી વધારે કરી નાખી હતી એટલે થોડી રોટલી વધી હતી એટલે ડાયરેક્ટ એનો સહી ઉપયોગ કરી દીધા. રોટલી વઘારી દીધી અને બાકીની બનાવી છે બીજી ખીચડી વઘારેલી. હાદી વઘારેલી ના બનાવો એવું હે. બસ બસ મારે આટલું. ઓમાન મિત્રો મને દાગી શું કહેવાય ભાઈ અંદર જે દાજી છે ને દાજી જાય એ વધારે વઘારેલી રોટલી ખાવાની વધારે મજા આવે ને. તને ભાવે? તને તો બધું ભાવે છે. પાડીનું આલ્યું હોય ને તાજું ખખડાય મત કે બ્લોગ ચાલુ હે તો. મારી મમ્મીને અમુક મેં નિયમો શીખવાડ્યા કે બ્લોગ ચાલુ હોય ટીવીનો અવાજ બંધ કરી દેવાનો. અમુક નિયમ ભૂલી જાય છે. તો ડાયરી થઈશ એટલે ભૂલ્યા જાઉં. મને બધું મગજમાં યાદ ના રહે. એવું છે? ઓકે કહો. તમને યાદ નહીં રહે. હા છોકરો સમજીને માફ કરો કહો તને કહો. ભૂલી જાઓ છો તો મારી તો ઉપર લઈ હું તો ભૂલવાની જ છું કે શું ભૂલી ગયો હું? તો ચાલો મિત્રો હવે જમી લઈએ આટલું પણ તો મ્યુટ તો કર. તો ચલો મિત્રો જમી લઈએ ને આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મસ્ત રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ચેનલમાં ના હોય તો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા દરરોજના સવારે 8 વાગે નવા વિડીયો આવે તમને ખબર પડી જાય. ઓકે તો ચલો બાય બાય. જય હિન્દ જય ભારત.